ઉત્તરાના ગર્ભમાં જઈ એક સ્વરૂપે બહાર, એક સ્વરૂપે અંદર, અને એ બાળકની રક્ષા કરી. એ બાળક કોણ હતું? આ ધર્મનું છેલ્લું બીજ એ રણ મેદાનમાં જે વીરતાને વરી ગયો એ અભિમન્યુ, અને અભિમન્યુની પત્ની ઉત્તરા, અને ઉત્તરાના ગર્ભમાં જે બાળક હતો એ જ આ પરીક્ષિત. અને પરીક્ષિતનું રક્ષણ પરમાત્માએ કર્યું. એવું નહીં, આપણા બધાયનું રક્ષણ પરમાત્માએ કર્યું છે. દરેકનું પરમાત્મા રક્ષણ કરે ગર્ભમાં. હવે તમે વિચારો તો ખરા, ઈ રક્ષણ ન કરતો હોય, 9 મહિના અહીંયા શ્વાસ લીધા વગર રહીએ કાંઈ? સીધી વસ્તુ છે ને. માના હૃદય સાથે આપણી નાડી લાગેલી હોય. બાળક માના શ્વાસથી શ્વાસ લે. માં ભોજન કરે ને પોષણ બાળકને મળે. બાળકની પર એક આવરણ હોય. માં તીખું ખાય, માં ખારું ખાય, માં ખાટું ખાય. આ બધુંય બાળકને ભોગવવું પડે છે. અને કેવી ગાદી! આમ આપણે નથી કેતા વૃદ્ધાવસ્થામાં બહુ જ બીમારી આવી જાય ને, પછી કેવા આને પાણીના ગાદલામાં હુડાવજો કે ને. આમ રેવાય નહીં ને, એટલે કે પાણીના ગાદલામાં આને સુવડાવજો. આવી વ્યવસ્થા માના ગર્ભમાં ઈશ્વરે કરી છે. પેટમાં પાણી હોય છે ને, માં આમ પડખું ફરે તો પાણી ને બાળક આમ જાય, માં આમ પડખું ફરે તો આમ જાય. બાળકની રક્ષા કરે છે. આ પરમાત્મા નથી તો કોણ છે? અને જે ગર્ભની અંદર શ્વાસ માના શ્વાસથી શ્વાસ લે છે, અને પરમાત્મા જ્યાં અંદર આપણને દર્શન આપે ને ત્યારે તો જીવ કહે છે પરમાત્માને કે ઘડીકમાં અંદર પાછો જીવ માયામાં લાગી જાય કે મારે નથી જન્મવું, ભગવાન હું તમને ભૂલી જઈશ, એના કરતા મારો સીધો મોક્ષ કરો. પરમાત્માને કહે છે, ને પરમાત્મા પછી કહે છે કે નહીં, તારે જે કર્મ કર્યા છે એ ભોગવવા માટે તો પાછું જવું પડશે. એક વખત જા અને હવે એવા કર્મ કરજે કે તું હંમેશા મારી સાથે રહે, અને કોઈ કર્મ ભોગવવા તારે જવું પડે નહીં. ત્યારે પાછા આપણે વચન આપીને આવી છીએ કે હું હવે એ જ કરવાનો છું. અને જેવા આપણે અહીંયા આવી એટલે આપણે પેલું રુદન થાય. ખબર માણસનું પેલું બાળક રડે ને, એ પેલું રડે ને એનું રડે છે કે બધું આગળનું ભૂલી જાય, અને પછી હું કોણ છું ને શું છું ને કાંઈ યાદ આવે નહીં, અને બાળક રડવા લાગે. અને જેવો જન્મ થાય એટલે પછી કહે છે હવે ભગવાનને કે હું અહીંયા, તું અહીંયા. પરમાત્મા ગર્ભમાં બધાયનું રક્ષા કરે. અહીંયા પરીક્ષિતની પણ રક્ષા થઈ ગઈ, અને પરમાત્માએ ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ કરી. અને હવે કૃષ્ણ કહે છે કે હવે તમારા બધાય કામ પૂરા થઈ ગયા. કારણ કૃષ્ણ નવરા તો નહોતા જ ને, એમને રાજ્ય હતું દ્વારિકાનું. કહે છે કે હવે હું જાઉં, મારી દ્વારિકા સુની છે. અને જ્યાં કૃષ્ણ કહ્યું કે હું જાઉં, ત્યાં તો પાંડવોની આંખ નાની અને આંસુડા મોટા થઈ ગયા. પાંડવો રડવા લાગ્યા છે, તમે જતા રહેશો પ્રભુ? પાંડવોને ભગવાન જાય એનું દુઃખ છે, અને આપણને રૂપિયા આવે તો સુખ ને રૂપિયા જાય તો દુઃખ. બાકી ભગવાનનું જે થવું હોય થાય છે ને. એવું આપણને આનંદ ત્યારે જ આવે જ્યારે રૂપિયા આવે, અને દુઃખ ત્યારે જ થાય જ્યારે રૂપિયા જાય. પણ આ તો પાંડવ છે, ધર્મ જેના ધર્મના માટેથી જેને આખું જીવન ગાડ્યું એવા પાંડવો. અને પરમાત્મા કહે છે કે હું જાઉં, ત્યાં તો પાંડવો રડવા લાગ્યા છે. કહે છે કે એ પ્રભુ